નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે બહુ મોટા સમાચાર આવી રહ્યા છે, કેમ કે 2025ની અંદર બહુ બધી ભરતી થવા જઈ રહી છે। તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે કઈ કઈ ભરતી થવા જઈ રહી છે અને અંદાજિત એક્ઝામની તારીખ જે છે એ કઈ રહેવાની છે। તો આની અંદર આપણે જે છે જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2 જીપીએસએસબી ભરતી, ગુજરાત પોલીસ ભરતી, ડીવાયએસઓ ભરતી, જીએસએસબી ભરતી, આ તમામ ભરતીઓ વિશે જે છે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો, જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। સરકારી નોકરીની તૈયાર કરતા ઉમેદવારો માટે જે છે એ બહુ મોટા સમાચાર કહી શકાય, કેમ કે બહુ બધી ભરતીઓ જે છે એ આની અંદર આવી રહી છે। વર્ષ 2025માં આવનારી ભરતીની તારીખો જે છે તમે જોઈ શકો છો। સરકારી નોકરીની આવનારી ભરતીઓ જે છે આ બધી જ ભરતીઓ થવા જઈ રહી છે। તો આની સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇન્ફોર્મેશન લેવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે વર્ષ 2025-26 માટે પરીક્ષાઓનું સમયપત્રક જે છે એ આવી ચૂક્યું છે। પરીક્ષાનું નામ છે, પ્રિલિમ પરીક્ષાની તારીખ છે અને મુખ્ય પરીક્ષાની તારીખ તમે એ જોઈ શકો છો। તો જીપીએસસી વર્ગ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા ક્યારે હોઈ શકે છે? તો 20 એપ્રિલ 2025 આ પ્રિલિમ પરીક્ષા હોઈ શકે છે અને મુખ્ય પરીક્ષા જે છે એ 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025ના રોજ જે હોઈ શકે છે। ત્યારબાદ હાઈકોર્ટ ડીવાયએસઓ જે છે એની મુખ્ય પરીક્ષા 11 મે 2025ના રોજ છે। ત્યારબાદ પ્રોસેસ સર્વર બેફિલની જે છે એ 11 મે 2025ના રોજ છે। યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જે છે એની એક્ઝામ 25 મે જે છે પ્રિલિમ પરીક્ષા લેવાની છે અને ઓગસ્ટ 2025ના રોજ જે છે એ મુખ્ય પરીક્ષા લેવા જઈ રહી છે। ત્યારબાદ રાજ્ય વેરા નિરીક્ષક એસટીઆઈ વર્ગ 3ની જે છે એક્ઝામ, મુખ્ય એક્ઝામ જે છે એ 26 થી 29 જૂનની અંદર લેવામાં આવવાની છે। ત્યારબાદ મદદનીશ ઇજનેર જે છે સિવિલ વર્ગ 2, તો એની પ્રિલિમ પરીક્ષા મે જૂન 2025માં લેવાઈ શકે છે અને મુખ્ય પરીક્ષા જે છે એ જૂન જુલાઈ 2025માં લેવાઈ શકે છે। ત્યારબાદ હિસાબી અધિકારી જે છે વર્ગ 1 અને 2 એમની જે પેપર 1 જે છે એ એની પ્રિલિમ પરીક્ષા 1 જૂન 2025ના રોજ લેવાશે। ત્યારબાદ એની મુખ્ય પરીક્ષા જે છે એ 10 થી 17 ડિસેમ્બરની વચ્ચે જે છે એ લેવાઈ શકે છે। ત્યારબાદ હિસાબી અધિકારી વર્ગ 1-2નું જે બીજું પેપર છે એ 2 જૂન 2025ના રોજ લેવામાં આવશે અને મુખ્ય એક્ઝામ જે છે એ 10 થી 17 ડિસેમ્બર 2025ના રોજ જે છે એ લેવાઈ શકે છે। ત્યારબાદ મદદનીશ વન સંરક્ષણ તથા પરિક્ષેત્ર વન અધિકારી જે છે વર્ગ 2 પેપર 1 અને પેપર 2 જે છે એ 1 જૂન 2025ના રોજ જે છે લેવાઈ શકે છે અને આની મુખ્ય પરીક્ષા જે છે એ 10 થી 17 ડિસેમ્બરની વચ્ચે લેવાઈ શકે છે। ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા જે છે એ 15 જૂન 2025ના રોજ સંભવિત બતાવવામાં આવી રહી છે। ત્યારબાદ જીએસએસબી સીસીઈ 2025ની જે છે મુખ્ય ના કહી શકાય, પરંતુ પ્રિલિમ પરીક્ષા જે છે જુલાઈ 2025ની અંદર લેવા જઈ રહી છે અને આની મુખ્ય એક્ઝામ જે કહી શકાય એ ઓક્ટોબર 2025ની અંદર સંભવિત રીતે લેવાઈ શકે છે। ત્યારબાદ નાયબ સેક્શન ઓફિસર ડીવાયએસઓ જે છે નાયબ મામલતદાર વર્ગ 3 જે છે એની એક્ઝામ 7 સપ્ટેમ્બર 2025ના રોજ જે છે લેવાઈ શકે છે અને આની મુખ્ય પરીક્ષા જે છે એ ફેબ 2026માં જે છે લેવાઈ શકે છે। ત્યારબાદ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જે એક્ઝામ જે છે એ 21 ડિસેમ્બરના રોજ લેવાઈ શકે છે અને આની મુખ્ય પરીક્ષા જે છે એ 1 થી 10 જૂનની અંદર 2026માં લેવાઈ શકે છે। આદિજાતિ વિકાસ અધિકારી ટીડીઓની એક્ઝામ જે છે ફેબ 2026માં લેવાઈ શકે છે અને આની મુખ્ય પરીક્ષા જે છે ઓગસ્ટ 2026માં લેવાની છે। ત્યારબાદ જે છે જીપીએસસી વર્ગ 1 અને 2, તો આની પણ એક્ઝામ એપ્રિલ 2026માં લેવાઈ શકે છે અને મુખ્ય પરીક્ષા આની જે છે જૂન 2026માં લેવાઈ શકે છે। જીએસએસબી સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ જે છે એ કમિંગ સૂન, મતલબ ટૂંક સમયમાં આની ઇન્ફોર્મેશન પણ આવવા જઈ રહી છે। તો આ બધી જ એક્ઝામ જે છે એનું તમે જોઈ શકો છો કે અપ્રોક્સ ટાઈમ ટેબલ જે છે આવી ચૂક્યું છે। આને એક્ઝેક્ટ ડેટ તો ના કહી શકાય, પરંતુ અમુકની એક્ઝેક્ટ છે અને અમુકની અપ્રોક્સ એટલે કે સંભવિત ડેટ અહીંયા આપેલી છે। તો આ વિડીયોને વધુ શેર કરો, જેથી જે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય એ આ ડેટ જોઈ અને એ પ્રમાણે પ્રિપેરેશન કરવાનું ચાલુ કરે, જેથી ચોક્કસપણે એક્ઝામમાં જે છે એ પાસ થઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।